તો મહેસાણા જિલ્લામાં દિવાળીને ધ્યાને રાખીને પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે। તહેવાર પહેલા જિલ્લામાં ચુસ્ત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। પોલીસની સતત કામગીરી બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ તપાસમાં જોડાયો છે। માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવતા દિવસોમાં દરરોજ મોટા દરોડા પાડવાની શક્યતા છે। શહેરમાં હાલ ચર્ચા ચાલી રહી છે કે દિવાળીના વહીવટમાં સેટિંગ ન થાય ત્યાં સુધી દરોડા ચાલુ રહેશે। આ ચર્ચા હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। તાજેતરમાં મહેસાણા તાલુકાના ગિલોસણ ગામ નજીકથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો કબજે લેવાયો છે। મેં શિવાન ફ્રૂટ પ્રોડક્ટ નામની કંપનીમાંથી આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ ફેક્ટરી પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈનું હોવાનું સામે આવ્યું છે। મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 16,812 લીટર શંકાસ્પદ ઘી કબજે લીધું છે, જેની અંદાજિત કિંમત ₹95.59 લાખ જેટલી થાય છે। પોલીસે કાર્યવાહી બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી, જેના આધારે વિભાગે સ્થળ પર પહોંચી નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે। આ બનાવ બાદ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈ ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે। પોલીસે જણાવ્યું છે કે દિવાળીના પર્વ દરમિયાન ભેળસેળી ખાદ્ય સામગ્રી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરાશે। આવી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।